ઘણા ખેડૂતના મનમાં એક સવાલ હોય કે જમીનના બે કે વધુ સર્વે નંબર એકમાં ભેગા કરવા હોય તો સરકાર કેટલી ફી લે અને કાયદા પ્રમાણે આ ફી કેટલી હોવી જોઈએ. આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે સર્વે નંબર એકત્રીકરણની સંપૂર્ણ ફી, પછી સરકારનો પરિપત્ર અને સાચું ઉદાહરણ સાથે સમજાવીશ. એના માટે તમને બધી માહિતી સરળ રીતે સમજાય છે. નમસ્કાર મિત્રો, હું માલદી આયર અને તમે જોઈ રહ્યા છો કિસાનભાઈ યુટ્યુબ ચેનલ. મિત્રો, વિડીયો ઉપયોગી લાગે તો તમારા મિત્રોને શેર કરો અને કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે ટૂંકમાં સમજીએ કે સર્વે નંબર એકત્રીકરણ એટલે શું. જ્યારે કોઈ ખેડૂત પાસે 2, 3 કે વધુ સર્વે નંબર હોય અને એ બધા લાગવડ આસપાસ હોય તો એ બધા સર્વે નંબરને એક જ સર્વે નંબર તરીકે એકત્રિત કરી શકાય છે. આને કહે છે એક સર્વે નંબર એકત્રીકરણ. સર્વે નંબર એકત્રીકરણ માટે કાયદો શું કહે? જો કાયદાની આધારે જોઈએ સર્વે એકત્રીકરણ તો પરિપત્ર નંબર LR 118 તારીખ 28/10/1998થી આ પરિપત્ર લાગુ પડ્યો હતો. જમીન મહેસૂલ નિયમ 1976 નિયમ 11. આ કાયદા પ્રમાણે સરકાર દ્વારા એકત્રીકરણ માટે નક્કી ફી વસૂલવામાં આવે છે. હવે મુખ્ય મુદ્દો છે કે ફી કેટલી લેવાય. નિયમ મુજબ ફીનું સ્ટ્રક્ચર જો 2 સર્વે નંબર એક કરવાના હોય તો ફી એની 50 રૂપિયા છે, અને જો 3 સર્વે નંબર એક કરવામાં આવે તો એની ફી છે 100 રૂપિયા, અને જો 4 સર્વે નંબર એક કરવામાં આવે તો એની ફી છે 150 રૂપિયા, એટલે કે 150 રૂપિયા. 4 થી વધારે સર્વે નંબર હોય તો નિયમ શું કહે? જો 4 પછી દરેક વધારાના સર્વે નંબર માટે 50 રૂપિયા વધારાને ફ્રી એક્સ્ટ્રા લાગે છે. હવે તમે સરળ ભાષામાં સમજો કે સર્વે નંબર તમારા 2 છે, સર્વે નંબર 3 છે, સર્વે નંબર 4 છે, સર્વે નંબર 5 અને સર્વે નંબર 6. હવે સર્વે નંબર 2 હોય તો તમારે 50 રૂપિયા ફી લાગે. સર્વે નંબર 3 હોય તો તમારે 100 રૂપિયા, એમ 4 હોય તો તમારે 150 રૂપિયા, અને 5 સર્વે નંબર હોય તો 200 રૂપિયા, અને જો 6 સર્વે નંબર હોય તો તમારે 250 રૂપિયા, એટલે કે 250 રૂપિયા. હવે તમને સરળ ઉદાહરણ સમજાવું કે કોઈ ખેડૂત પાસે સર્વે નંબર 101 છે, સર્વે નંબર 102 છે, 103 અને 104 છે. આ ચારેય સર્વે નંબર એકબીજાને પાસે છે, એટલે કે એકબીજાને અડીને છે, અને ખેડૂત તેને એક સર્વે નંબર બનાવવા માંગે તો એને કેટલી ફી લાગે? કારણ કે 4 સર્વે નંબર છે અને કુલ ફી એની 150 રૂપિયા થશે. વધારેની અને ઓછુની કાયદા પ્રમાણે પૂરી 150 રૂપિયા થશે. શું કહે કે અમુક જગ્યાએ જરૂર કરતાં વધારે ફી માગવામાં આવે અથવા ખોટી માહિતી આપવામાં આવે, પરંતુ ખેડૂત મિત્રો યાદ રાખજો, ફી કાયદામાં નક્કી છે. ફી કોઈ અધિકારી મનગમતી ફી લઈ શકતો. પરિપત્ર હવાલો આપશો તો તમારું કામ સરળ બની જાય. સર્વે નંબર એકત્રીકરણ માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે? એમાં છે પેલું હાથબારનો ઉતારો, જમીનનો નકશો, તમામ સર્વે નંબરના દસ્તાવેજ અને અરજી ફોર્મ અને ઓળખનો પુરાવો. જો સર્વે નંબર 2 હોય તો 50 રૂપિયા ફી લાગે, 3 હોય તો 100 રૂપિયા, 4 હોય તો 150 રૂપિયા. દરેક વધારાના સર્વે નંબર હોય તો તમારે 50 રૂપિયા એક્સ્ટ્રા દેવા પડે. 4 સર્વે નંબર હોય ત્યાં સુધી કોઈ પ્રશ્ન નથી. પછી 4 ઉપર સર્વે નંબર હોય તો તમારે 50 રૂપિયા એક્સ્ટ્રા દેવા પડે. જો મિત્રો તમને કોઈ પણ પ્રશ્ન હોય જમીનને લગતો અથવા રસ્તાને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં પૂછી શકો. મને બનતી પ્રયત્ન કરીશ તમારા જવાબ આપવાનો. અને આવી માહિતી મેળવવા માટે કિસાનભાઈ યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો. જય જવાન, જય કિસાન, વંદે માતરમ.